હરિઓમ, જય ભીમ, જય રામાપીર મારા વાલા જ્ઞાતિજનો. વાલા જ્ઞાતિજનો, આજનો સંદેશ વિશેષ કરીને મહાલક્ષ્મી અને તુલસીવાડીના નવયુવાનો જે 20 વર્ષથી લઈને 40 થી 45 વર્ષ સુધીના નવયુવાનો છે તેના માટે આ વિશેષ સંદેશ છે. કારણ કે જ્યારે પ્રોજેક્ટ ચાલુ થયો ત્યારે જેનો જન્મ પણ નતો થયો અને આ પ્રોજેક્ટ જ્યારે ચાલુ થયો મહાલક્ષ્મીનો ત્યારે જે 20-22 વર્ષના હતા અને અત્યારે 40, 42, 45 વર્ષના થયા છે તે નવયુવાનોની માટે આ મારો ખાસ સંદેશ છે. વાલા નવયુવાનો, આપ સમાજ અને દેશનું ભવિષ્ય છો. આપણો પરિવાર, આપણો સમાજ અને આ મહાલક્ષ્મીનો આખો વિસ્તાર આપણો ભવિષ્યમાં વિખાઈ ન જાય એ માટે આપણે પણ ચેતીને રહેવું પડશે અને તમારા મા બાપને પણ તમને ચેતીને રાખવા પડશે. વાલા નવયુવાન મિત્રો, આજે આપ વિચાર કરતા હશો કે આ મહાલક્ષ્મીમાં એટલો મોટો પ્રોજેક્ટ ચાલુ છે, 10-10 બિલ્ડિંગો બની ગઈ, છેલ્લા 20 વર્ષથી વિકાસનું કામ ચાલુ છે, તો ફક્ત કાંતિભાઈ સાંડીસ અને તેની સાથે તેના ગણ્યા ગાંઠ્યા કાર્યકર્તાઓ જ સમાજના ન્યાય માટે કેમ લડે છે? બીજા પંચાયતના કોઈ હોદ્દેદારો કે સામાજિક આગેવાનો કેમ નથી લડતા? તો એનું મુખ્ય કારણ છે, વાલા નવયુવાન મિત્રો, આપને કહી દઉં કે અમારા જાણવા મુજબ બીએમસીમાં 1000 થી 1200 ડુપ્લિકેટ ફાઇલ તૈયાર થઈને પડી છે. એમાંથી આ 10 બિલ્ડિંગમાંથી અમુક બિલ્ડિંગોમાં 200 થી 250 ડુપ્લિકેટ લોકોને ઘર અપાઈ ગયા છે અને બીજા જેને નથી અપાણા એમાં સમાજના કંઈક આગેવાનો અને મહાલક્ષ્મીના કંઈક રહેવાસીઓની ડુપ્લિકેટ ફાઇલો બનેલી છે, જેના કારણે એ લોકો આશ પર છે કે ભવિષ્યમાં પણ અમને સસ્તા ભાવમાં સારા મકાન મળશે. તો આ દરેકની આશા છે એ ભવિષ્યમાં નિરાશામાં બદલી જવાની છે. એટલે વાલા જ્ઞાતિજનો, આપને ચેતવીને રહેવાનું છે કે ભવિષ્યમાં આપણને 60 અને 65 માળના ટાવરમાં ન ફેંકી દે અને એની સાથે આપણો પરિવાર, આપણો સમાજ અને આપણો વિસ્તાર વિખાઈ ન જાય તેનું નવયુવાન મિત્રો આપને ધ્યાન રાખવાનું છે. વાલા જ્ઞાતિજનો, ફરી એક વખત કહી દઉં કે આપ નવયુવાન મિત્રો પંચાયતના હોદ્દેદારોને કે મહાલક્ષ્મીને તુલસીવાડીમાં જે પોતાની જાતને આગેવાન સમજતા હોય એને પ્રશ્ન કરો, જે પોતાની જાતને મોટા મોટા રાજકારણી સમજતા હોય એને પ્રશ્ન કરો કે આ મહાલક્ષ્મીને તુલસીવાડીના વિકાસમાં એટલી બધી ગડબડ છે તો એ વિષય પર તમે શા માટે નથી બોલતા? અને આ ભવિષ્યમાં 60 અને 65 માળના ટાવરમાં આપણને ફેંકવાની વાત ચાલે છે તો એના વિશે આપનું શું કહેવાનું છે? તો આપની સામે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. વાલા જ્ઞાતિજનો, હરિઓમ, જય ભીમ, જય રામાપીર.